નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિના જીવનનો ભાગ બની ગયો છે અને એ છે સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ. વિદ્યાર્થી હોય, નોકરી કરતો માણસ હોય, બિઝનેસમેન હોય કે ઘર સંભાળતી વ્યક્તિ, દરેક કોઈને કોઈ પ્રકારના દબાણ હેઠળ જીવવું પડે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું સ્ટ્રેસ ખરેખર આપણા જીવનનો શત્રુ છે કે પછી આપણે તેને સમજવામાં ભૂલ કરીએ છીએ. આજે આ પ્રાયોગિક નિદર્શન સ્ટ્રેસ કંટ્રોલ વિષયમાં હું માત્ર થિયરી નહીં પરંતુ કેટલાક એવા પ્રેક્ટિકલ ઉપાયો વિશે વાત કરીશ જે ખરેખર રોજિંદા જીવનમાં ઉપયોગી બની શકે. સૌથી પહેલાં એક વાત સમજવી જરૂરી છે કે સ્ટ્રેસ હંમેશા ખરાબ નથી હોતો. થોડો સ્ટ્રેસ આપણને કામ કરવા માટે પ્રેરિત કરે છે, પરંતુ જ્યારે એ આપણા મન અને શરીર પર હાવી થઈ જાય છે ત્યારે તે નુકસાનકારક બની જાય છે. આજે ઘણા લોકો રાત્રે ઊંઘી શકતા નથી, નાની વાતમાં ગુસ્સો આવે છે, ધ્યાન એકાગ્ર નથી રહેતું અને સતત અંદરથી થાક અનુભવે છે. આ બધું સ્ટ્રેસના લક્ષણો છે. હવે પ્રશ્ન એ છે કે સ્ટ્રેસ આવે કેમ? ઘણી વખત આપણે ભવિષ્યની ચિંતા, લોકોની અપેક્ષાઓ, સતત સ્પર્ધા, સોશિયલ મીડિયા પરની તુલના અને પોતાની અંદરના ભયને કારણે સ્ટ્રેસ અનુભવીએ છીએ. ખાસ કરીને યુવાનોમાં એક મોટો પ્રશ્ન છે, લોકો શું કહેશે? અને આ એક જ વિચાર ઘણા લોકોને અંદરથી ખાઈ જાય છે. હવે હું કેટલાક પ્રાયોગિક ઉપાયો વિશે વાત કરીશ. પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ ઉપાય શ્વાસ નિયંત્રણ. જ્યારે પણ આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણો શ્વાસ ઝડપી થઈ જાય છે. હવે તમે એક નાનો પ્રયોગ કરો. આંખો બંધ કરો, 4 સેકન્ડ સુધી ધીમે શ્વાસ લો, પછી 4 સેકન્ડ સુધી રોકી અને પછી ધીમે ધીમે બહાર છોડો. આ પ્રક્રિયા 5 વખત કરો. તમે અનુભવશો કે મન થોડું શાંત થવા લાગ્યું છે, કારણ કે જ્યારે શ્વાસ સ્થિર થાય છે ત્યારે મન પણ સ્થિર થવા લાગે છે. બીજો પ્રાયોગિક ઉપાય છે ડિજિટલ ડિટોક્સ. આજે આપણે સતત મોબાઈલ નોટિફિકેશન અને સોશિયલ મીડિયામાં જીવીએ છીએ. દિવસમાં થોડો સમય માટે ફોનથી દૂર રહો. સવારે ઉઠતા જ મોબાઈલ જોવા કરતાં 5 મિનિટ શાંતિથી બેસો. તમે જોશો કે આખા દિવસનો અનુભવ બદલાઈ જશે. ત્રીજો મહત્ત્વપૂર્ણ ઉપાય સમયનું આયોજન. ઘણા લોકોનો સ્ટ્રેસ એ કારણે વધે છે કે બધું છેલ્લી ઘડીએ તે લોકો આયોજન કરતા હોય છે. જો આપણે દિવસનું આયોજન કરી લઈએ, પ્રાથમિકતા નક્કી કરી લઈએ અને થોડો આરામનો સમય પણ રાખીએ તો માનસિક દબાણ ઘણું ઓછું થઈ જાય છે. હવે વાત કરીએ વાતચીતની. ઘણા લોકો સ્ટ્રેસને અંદર જ દબાવી રાખે છે, પરંતુ ક્યારેક માત્ર પોતાની વાત કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને કહી દેવી પણ ખૂબ મોટી થેરેપી બની જાય છે. દરેક વખતે સોલ્યુશન જ જોઈએ એવું નથી. ઘણીવાર માત્ર કોઈ આપણને સાંભળે એટલું પૂરતું હોય છે. આગળનો ઉપાય છે શારીરિક પ્રવૃત્તિ. જ્યારે આપણે ચાલીએ છીએ, કસરત કરીએ છીએ, યોગ કે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે મનને શાંત કરે છે. એટલે જ કહેવાય છે કે મૂડ ખરાબ હોય ત્યારે થોડું ચાલવું જોઈએ. હવે હું એક ખૂબ મહત્ત્વપૂર્ણ વાત કરું. દરેક વસ્તુ આપણા નિયંત્રણમાં નથી. પરિણામ, લોકો, વિચાર, ભવિષ્ય આ બધું સંપૂર્ણ રીતે નિયંત્રણમાં કરી શકાય તેમ નથી, પરંતુ આપણા પ્રયત્નો, આપણી પ્રતિક્રિયા અને આપણી માનસિકતા આપણા હાથમાં છે. જ્યારે આપણે આ તફાવત સમજીએ છીએ ત્યારે સ્ટ્રેસ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. હવે એક નાનું પ્રયોગ નિદર્શન વિચારીએ. માનો કે એક વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. જો તે સતત જો હું નિષ્ફળ જઈશ તો એ વિચારતો રહેશે તો તે વધુ ગભરાશે. પરંતુ જો તે પોતાનું ધ્યાન માત્ર તૈયારી પર રાખે તો તેનો આત્મવિશ્વાસ વધશે. એટલે જ ગીતા પણ કહે છે કે કર્મ પર ધ્યાન આપો, પરિણામની ચિંતા ન કરશો. હવે અંતમાં એક વાત
સ્ટ્રેસ દૂર કરવાનો અર્થ જીવનમાંથી સમસ્યાઓ દૂર કરવો નથી, પરંતુ સમસ્યાઓ વચ્ચે પણ શાંતિથી જીવનની કળા શીખવે છે. જીવનમાં તણાવ આવશે, પડકાર આવશે, પરંતુ જો મન મજબૂત હશે તો માણસ તૂટશે નહીં. તમે મશીન નથી, તમે માનવી છો, અને માનવીને આરામ, શાંતિ અને સંતુલન ત્રણેયની જરૂર પડે છે. જો આ પ્રાયોગિક નિદર્શન તમને ઉપયોગી લાગ્યું હોય તો જરૂર શેર કરજો અને કોમેન્ટમાં લખજો કે ક્યારે તમને સ્ટ્રેસ થાય છે, કે જ્યારે તમને સ્ટ્રેસ થાય છે ત્યારે તમે શું કરો છો. ધન્યવાદ.